ગુજરાતમાં ફરી કોરોનાની દહેશત જોવા મળી રહી છે। રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થયો। રાજ્યમાં કોરોનાના નવા 14 કેસ સામે આવ્યા છે। સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના 10 કેસ નોંધાયા। હાલ રાજ્યમાં કોરોનાના 66 એક્ટિવ કેસ છે। તહેવારો પૂર્વે કોરોનાની ગતિવિધિ તેજ થઈ। કોરોનાના વધતા કેસને લઈ તંત્ર પણ હાલ અત્યારે એલર્ટ છે। અર્બન હેલ્થ સેન્ટરમાં કોરોનાના ટેસ્ટિંગની કામગીરી શરૂ કરાઈ। તો કોરોનાના કેસ વધતા સુરત મનપા પણ એક્શન મોડમાં છે। મનપાના પદાધિકારીઓની મહત્વની બેઠક મળી। બેઠકમાં કોરોના સામે તૈયારીઓને લઈ ચર્ચા કરવામાં આવી। નવા વેરિયન્ટ JN.1 મુદ્દે કરાઈ સમીક્ષા। બેઠકમાં આશરે 15 જેટલા મુદ્દાઓ પર ચર્ચા। શહેરમાં હાલ 718 ઓક્સિજન સાથે બેડ તૈયાર છે। સ્મીમેર હોસ્પિટલમાં 1600 બેડ ઉપલબ્ધ છે, જ્યારે ખાનગી હોસ્પિટલો સાથે 6500 બેડની વ્યવસ્થા થશે। અને સમાચારમાં આગળ વાત દીપડાના આતંકની। અમરેલીમાં માનવ લોહી તરસ્યા દીપડાનો આતંક સામે આવ્યો છે। તરક તળાવ ગામમાં દીપડાના હુમલામાં બાળકનું મોત નીપજ્યું। 7 વર્ષના બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો। ખેત મજૂર પરિવારના 7 વર્ષના દીકરાનું મોત નીપજ્યું। વહેલી સવારે ખેતરમાં દીપડો ઘૂસી આવ્યો હતો અને 7 વર્ષના બાળકને ગળાના ભાગે હુમલો કરી ઢસડી ગયો, જે બાદ બાળકના પરિવારજનોએ દીપડા પાછળ દોડ્યા હતા। જોકે દીપડો બાળકને છોડી ત્યાંથી દૂર જતો રહ્યો હતો। આ બનાવ બાદ ઘાયલ બાળકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યું અને જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। બનાવની જાણ થતાં જ વન વિભાગ અને પોલીસની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી। દીપડાના આતંકને પગલે વન વિભાગે પણ 2 પાંજરા ગોઠવ્યા છે। સંવાદદાતા રાજન ફોનલાઈનથી જોડાઈ ચૂક્યા છે। જી રાજન, દીપડાના હુમલાથી 7 વર્ષના બાળકનું મોત નીપજ્યું, શું વધારે માહિતી? બિલકુલ પૃથા, જે સમગ્ર ઘટના છે અમરેલી તાલુકાના તરક તળાવ ગામ ની સીમમાં બનેલી ઘટના છે। ગઈકાલે લગભગ સાંજે 7 વાગ્યાના અરસામાં આ જે બાળક છે એ પોતાની વાડીએ હતું અને પાણી ભરવા માટે પાણીની કુંડી પાસે ગયો। એ વખતે જ અચાનક દીપડાએ તેમના પર હુમલો કર્યો હતો અને ગળાના ભાગે ગંભીર ઈજા કરતા તેમનું મોત નીપજ્યું છે। ગઈકાલે રાત્રે આ ઘટના બાદ વન વિભાગને જાણ કરવામાં આવી અને દીપડાને પકડવા માટે 2 પાંજરાઓ પણ મૂકવામાં આવ્યા છે। જોકે હજુ સુધી દીપડો પાંજરે પુરાયો નથી અને આ વિસ્તારમાં ભયનો માહોલ પણ છે। પ્રથમ હું આપને જણાવું કે જે આ ગામ છે શેત્રુંજી નદીના કાંઠા પર વસેલું ગામ છે ને આ વિસ્તારમાં સિંહ અને દીપડાની અવરજવર સતત હોય છે, વધારે પડતી હોય છે, એટલે આ વિસ્તારમાં આ પ્રકારની ઘટનાઓ બનતી રહે છે। પરંતુ ગઈકાલે જે રીતે આ બાળકનું મોત થયું તેના કારણે લોકોમાં ફફડાટ છે। જે બાળકનું મોત થયું તે MP થી અહીં ખેત મજૂરી કરવા માટે આવેલા હતા અને પોતાનું પેટીયું રળવા માટે આવેલા પરિવારનું આ બાળક છે દીપડાએ શિકાર કર્યો છે। જી પૃથા। જી રાજન, સમગ્ર માહિતી બદલ આભાર। તો દીપડાના હુમલામાં એક બાળકનું મોત નીપજ્યું છે। 7 વર્ષના બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો। મારી વાડી આ મજૂર 3 વર્ષ થયા, પણ વોશિંગ્ટનને પાણી ભરવા આવ્યો મજૂર ક્યારે વોશિંગ્ટનનો આવી દીપડાએ હુમલો કર્યો અને ગળા ઊંચા કર્યા। બનાવ કેટલા વાગ્યાનો છે? 5:30। પછી તમે શું આમાં કાર્યવાહી કરી? તરત ફોરેસ્ટરને જાણ કરી, વન વિભાગને અને પોલીસ ખાતાને જાણ કરી। તરત 3 ગાડીઓની વાડી આવી અને તરત એ વાડીએથી લઈને અહીંયા જ્યારે દીપડાને આગળ જોયા પછી તરત લઈને આવ્યા અમરેલી આવ્યો, ગાડી એને 108 માં લઈને આવ્યા। વન્ય પ્રાણી દીપડો આવી અને છોકરાને પર હુમલો કરી એને ઘસડીને લઈ ગઈ। એની જાણ તરત જ એમના મધર ફાધરને થતાં એમના મધર ફાધર એમના પછાડી દોડેલા, એટલે દીપડો એને લગભગ 50 મીટર જેટલું ધસડીને લઈ ગયેલો, ત્યાં છોડી અને દીપડો એમના મધર ફાધર દોડતા દીપડો ભાગી ગયો, પરંતુ છોકરાનું ત્યાં અવસાન થયેલ। આરબીઆઈને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી કેસમાં દરોડા। વડોદરામાં મુંબઈ એટીએસની ટીમે તપાસ કરી। વડોદરા એસઓજી ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી। 4 દરવાજા વિસ્તારમાં આવેલા લાડવાડામાં મેમણ હોલ નીચે ઓપ્ટિકલની દુકાનમાં એટીએસની તપાસ જોવા મળી। આરોપીઓએ ઓપ્ટિકલના માલિકનો ફોન વાપર્યો હોવાની પણ શંકા હતી અને આ શંકાના આધારે તપાસ કરવામાં આવી।
એવી પણ શંકા છે કે ઓપ્ટિકલ હાઉસના માલિકને ગેરમાર્ગે દોરી ઇન્ટરનેટ રાઉટરનો ઉપયોગ કરી અને તાંદલજાના મોહમ્મદ અશીલે મેલ કર્યો હોઈ શકે છે અને જે અંગે પણ મુંબઈ એટીએસની ટીમે તપાસ કરી. હાલમાં એટીએસે ઇન્ટરનેટ રાઉટર અને સીસીટીવી ફૂટેજ જપ્ત કર્યા છે. આ સાથે જ મેમણ જમાત ખાનની ઓફિસમાં પણ તપાસ ચાલી રહી છે. મુંબઈ એટીએસે સમગ્ર મામલે વડોદરાથી અગાઉ 3 આરોપીઓની ધરપકડ કરી છે. આરબીઆઈને ઈમેલ મારફતે 11 સ્થળે બોમ્બ ધડાકા કરવાની ધમકી આપવામાં આવી હતી. સંવાદદાતા હાર્દિક ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે. જે હાર્દિક, મુંબઈ એટીએસની ટીમ હાલ અત્યારે તપાસ કરી રહી છે વડોદરામાં, શું વધારે માહિતી? તો ફરીથી સંવાદદાતા હાર્દિકનો કનેક્ટ કરવાનું ટ્રાય કરીશું. તો અગાઉ મુંબઈ એટીએસે 3 લોકોની ધરપકડ કરી ચૂકી છે. હાલ અત્યારે મુંબઈ એટીએસ તપાસમાં જોડાઈ છે અને જે વડોદરા ખાતે તપાસ કરી રહી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા હાર્દિક પણ જોડાઈ ચૂક્યા છે. જે હાર્દિક, મુંબઈ એટીએસની ટીમ હાલ અત્યારે તપાસમાં જોડાઈ, શું વધારે માહિતી? બિલકુલ સમગ્ર મામલે વાત કરવામાં આવે તો આ ઘટના જે છે 3 દિવસ પૂર્વેની છે. 3 દિવસ પહેલા જે આરબીઆઈ નું કાર્યાલય છે ત્યાં એક ધમકીભર્યો મેલ મળ્યો હતો અને મેલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે કેન્દ્રીય નાણામંત્રી તેમજ આરબીઆઈના જે ગવર્નર છે તેઓ જો તાત્કાલિક ધોરણે રાજીનામું નહીં આપે તો મહારાષ્ટ્રમાં જે વિવિધ સ્થળો છે ત્યાં બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવશે. ત્યારે જે મુંબઈ એટીએસની ટીમ છે તેમજ જે મહારાષ્ટ્ર પોલીસ છે તે કામે લાગી હતી અને પોલીસ દ્વારા સર્ચ કરાતા જે તપાસનો છેડો છે તે વડોદરા સુધી પહોંચ્યો હતો. ત્યારે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના એક ઇસમ તેમજ જે વડોદરા શહેરના 2 ઇસમ છે તેમની જે એટીએસ છે તેમના દ્વારા અટકાયત કરવામાં આવી હતી. આ બંને શખ્સોની કડકાઈથી પૂછપરછ કરતા જે મેમણ જીમખાનાની ઓફિસ ખાતે એક ઓપ્ટિક હાઉસ છે ત્યાં જે છે ત્યાંથી મેલ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે જે એટીએસ છે ગઈકાલે આરોપીઓને લઈને વડોદરા ખાતે આવી હતી અને વડોદરાના જે વિવિધ વિસ્તારો છે ત્યાં સર્ચ કરવામાં આવ્યું હતું. ઓપ્ટિકલ હાઉસના ઇન્ટરનેટ રાઉટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તાંદલજાના મોહમ્મદ અર્શીલે મેલ કર્યો અને શંકાના આધારે મુંબઈ એટીએસ દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું. એટીએસનું સર્ચ હતું ત્યારે વડોદરા શહેર પોલીસને સાથે રાખવામાં આવી હતી અને વિવિધ વિસ્તારોમાં જ્યારે સર્ચ કરવામાં આવ્યું ત્યારે એ વિસ્તારોમાં પણ તંગદિલી ભર્યો માહોલ જે છે તે જોવા મળ્યો હતો. અત્યારે જે એટીએસ છે તેમના દ્વારા ઇન્ટરનેટ રાઉટર તથા સીસીટીવી ફૂટેજ કબજે કરવામાં આવ્યા છે અને આગળની તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આભાર. અને સમાચારમાં હવે વાત કબૂતરબાજીના માસ્ટરમાઇન્ડની. ફ્રાન્સ કબૂતરબાજી પ્રકરણમાં વધુ એક મોટી ખબર સામે આવી છે. 8 લોકોના નિવેદન બાદ અન્ય લોકોના નિવેદન લેવાશે. બીજા 50 ગુજરાતીઓ આવશે, તેમની પણ તપાસ થશે. કબૂતરબાજીમાં એજન્ટોએ કેટલા રૂપિયા લીધા હતા તેની પણ તપાસ કરવામાં આવશે. એજન્ટોને કેવી રીતે સંપર્કમાં આવ્યા હતા, એજન્ટો કેવી રીતે સંપર્કમાં આવ્યા હતા તે અંગે પણ અનેક ખુલાસા થઈ શકે છે. કબૂતરબાજીના એજન્ટો સુધી પહોંચવાના પ્રયાસ, 40 લાખથી લઈ અને ₹1.25 કરોડ સુધીમાં અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરીની ડીલ થઈ હતી. સંવાદદાતા નવીન ઝા ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે. જે નવીન, એજન્ટોએ કેટલા રૂપિયા લીધા હતા અને કઈ રીતે એજન્ટોના સંપર્કમાં આવ્યા હતા તેને લઈ તપાસ ચાલી રહી છે. હાલ અત્યારે પ્રકરણમાં શું વધારે માહિતી સામે આવી? પૂજા, હવે એવું કહી શકાય કે ટૂંક સમયમાં ફરિયાદ દાખલ કરવાની કામગીરી કરવામાં આવશે, કારણ કે બીજા જો 50 લોકો જે ગુજરાતીઓ હતા તે ભારત પરત ફરી ચૂક્યા છે. લગભગ ગુજરાત